પહેલા તો જીરું થયું છે? 40 દિવસ 40 10 ગ્રામનો માર્યો 10 ml નો પટ તમે બ્લેક અમૃતનો માર્યો તો અને જીરું વાવ્યું તો 9 દિવસ થયું ત્યાં દેખાવાનું ચાલુ? 9-10 દિવસે તો દેખાઈ ગયું. બ્લેક અમૃત ને રક્ષામૃતનો પહેલો જ ડોઝ માર્યો? પહેલો ડોઝ જ માર્યો. એની કુણપ ને બધી સારી લાગી. આજ રોજ જે જોઈ શકી છે સરસ કુણપ છે, મોગરીએ પડી ગયું છે. આ છે ને અઠવાડિયે ડોઝ મારી દેતો. બરાબર, દર 7 દિવસે તમે મારી જ દો. મારી જ દેવા. બરાબર, આજ જોઈ કે રચકા જેવું જીરું ઊભું છે. આમાં આખા ખેતરમાં તમારે ક્યાંય પીળું પડે છે, સુકારો એવું કાંઈ? નહીં, ક્યાંય પીળું નથી ને ક્યાંય સુકારો નથી. ક્યાંય સુકારો નથી, ખાંડી કોઈ દી થઈ નથી. અને આ બ્લેક અમૃત રક્ષામૃતના 2 રાઉન્ડ માર્યા તો કેટલું થઈ? ખાંડી ઉપર જઈ માંડી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ આપણે કેશોદની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા મિતુલભાઈના જીરુના પ્લોટની અંદર આવ્યા છીએ. નમસ્કાર મિતુલભાઈ. મિતુલભાઈ, આટલું સરસ જીરું જોવા મળે છે તો તમે આ કેટલા દિવસનું પહેલા તો જીરું થયું છે? 40 દિવસ. 40 દિવસનું, એટલે આજથી નહીં તો 17/11/2023 ના રોજ વાવેલું છે. બરાબર, તો આ જીરું વાવતી વખતે તમે શું ટ્રીટમેન્ટ આપી હતી? બ્લેક અમૃતનો પટ માર્યો હતો. બ્લેક અમૃતનો તો કિલે કેટલો પટ માર્યો હતો? 10 ગ્રામનો માર્યો. 10 ml નો પટ તમે બ્લેક અમૃતનો માર્યો હતો અને જીરું વાવ્યું તો જીરું કેટલા દિવસે દેખાણું? 9 દિવસ થયું ત્યાં દેખાવાનું ચાલુ? 9-10 દિવસે તો દેખાઈ ગયું. 9-10 દિવસે દેખાવાનું શરૂઆત થઈ ગઈ. બરાબર છે. પછી તમને આમની અંદર શું ટ્રીટમેન્ટ શું કરી? બ્લેક અમૃત ને રક્ષા અમૃત માર્યું પહેલો ડોઝ. બ્લેક અમૃત ને રક્ષામૃતનો પહેલો જ ડોઝ માર્યો? પહેલો ડોઝ જ માર્યો. બરાબર છે. તો પહેલો ડોઝ તમને માર્યો તો બ્લેક અમૃતથી શું ફાયદો જોવા મળ્યો, રક્ષામૃતથી શું મળ્યો? બ્લેક અમૃત ને રક્ષામૃતથી મને એની કુણપ ને બધી સારી લાગી. આજ રોજ જે જોઈ શકી છે સરસ કુણપ છે, મોગરીએ પડી ગયું છે. બરાબર છે, દાંડલીઓ સરસ ફૂટી ગઈ છે. એટલે મને થોડુંક સારું લાગ્યું. તો હું દવા લેવા જાઉં એને પહેલા જ કહું કે ઈ મને પહેલા દે. તમે પહેલો ડોઝ માર્યો પછી તમે નક્કી કર્યું પહેલો, બીજી વખત ગયા તો કીધું કે પહેલો આ દે. એટલું સરસ રિઝલ્ટ જોવા મળ્યું. તો આજ રોજ આમની અંદર કેટલા રાઉન્ડ માર્યા છે? 3 રાઉન્ડ માર્યા. 3 રાઉન્ડ. કેટલા દિવસના અંતરાલ સમયે તમે મારતા હોય? એટલે આ છે ને અઠવાડિયે ડોઝ મારી દેતો. બરાબર, દર 7 દિવસે તમે મારી જ દો. મારી જ દેવા. બરાબર, આજ જોઈ કે રચકા જેવું જીરું ઊભું છે. આમાં આખા ખેતરમાં તમારે ક્યાંય પીળું પડે છે, સુકારો એવું કાંઈ? નહીં, ક્યાંય પીળું નથી ને ક્યાંય સુકારો નથી. ક્યાંય સુકારો નથી, કોઈ પીળું નથી. જોવા જઈને આવું એ આવી શકે, એમાં કોઈ તો આ બ્લેક અમૃત રક્ષામૃત તમે બીજું શું વાવેતર કર્યું હતું? પેલા સૈણા વાવ્યા હતા. સૈણામાં 2 ડોઝ મારેલા છે. સૈણામાં 2 ડોઝ માર્યા. પછી ચોમાસામાં વાપરેલું છે આમ? હા, ચોમાસામાં મગફળીમાં વાપર્યું હતું. મગફળીમાં વાપર્યું હતું. એમાં શું રિઝલ્ટ જોવા મળ્યું? એમાં સારું જ છે રિઝલ્ટ. શું ઉત્પાદનમાં કેવું રહ્યું? ઉત્પાદનમાં ખાંડી ઉપર માંડવી હતી. ખાંડી ઉપર. આપણામાંથી તમે મહત્તમ માંડવી કેટલી લઈ શકી છે? વધીને 9 ગુણ્યું સમજી ગયા. ખાંડી ન થતી. ખાંડી કોઈ દી થઈ નથી. અને આ બ્લેક અમૃત રક્ષામૃતના 2 રાઉન્ડ માર્યા તો કેટલું થઈ? ખાંડી ઉપર જઈ માંડવી છે. ખાંડી 11 ગુણ જેવું થઈ. 11 ગુણ તમારે પરફેક્ટ માંડવી થઈ. બરાબર. તો આટલી સરસ માહિતી તમને કોને આપી પહેલા તો આ બ્લેક અમૃત રક્ષામૃતની? કૃષિ એગ્રો સીલ છે ને કેશોદ જયેશભાઈ ખાનપરા, આજ રોજ આપણે સાથે બેઠા જ છે. બરાબર છે. જયેશભાઈ, આટલું સરસ 3 સિઝન એમને વાપર્યું. બરાબર છે. તો તમને આજ રોજ કેવું લાગે છે? આ દવા વાપરવી જોઈએ ખેડૂતોને કે ન વાપરવી? બહુ સારી દવા છે ને ખેડૂત માટે બહુ ફાયદાની વાત છે. ફાયદાની વાત છે. આજ રોજ બ્લેક અમૃતનો પંપ બીજી બધી મોંઘી દવા કરતા આ સસ્તી પડે અને ખેડૂતને રિઝલ્ટ સારા મળે છે. અને ખેડૂત વાપરે છે. બરાબર છે. ઘણા ખરા ખેડૂત વાપરે છે અને હજી બીજા બધા વાપરશે, નહીં વાપરતા હોય એ લઈ જાય. પણ આ દવા એકવાર યુઝ કર્યા જેવી છે. આજે તમને મિતુલભાઈ એકવાર વાપરો તો બીજી વાર વાપરવાનું મન થાય કે ન થાય? થાય હોય ને. ત્રીજે રોજ હજી મારે મારવી છે. બરાબર છે. આજ ખેડૂત ભાઈઓ, તમે આજ રોજ જોયું કે આટલું સરસ જીરું જોવા મળે છે. બરાબર છે. તમે બી બ્લેક અમૃત રક્ષામૃતનો ઉપયોગ કરો અને માત્ર 50 રૂપિયાનો ખાલી પંપ પડે છે. એક વખત ખાલી આનો ઉપયોગ કરો. બરાબર છે. તમે જુઓ કે કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે. થેન્ક યુ.